આઈબીએસની સમસ્યા એટલે કે જૂના મરડામાં આયુર્વેદ સારવારથી કેટલું ઝડપથી પરિણામ મળે છે, પેશન્ટ કેટલા હેરાન થાય છે અને આઈબીએસમાં કેમ સતત જે છે શક્તિમાં ઘટાડો થતો જાય છે, એમાં આયુર્વેદ સારવાર કઈ રીતે કામ કરી શકે છે, એના માટે આજે આપણે વાત કરશું જયેશભાઈ સાથે. જયેશભાઈ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જયેશભાઈ, શું તકલીફ હતી તમને? મારે મરણાની તકલીફ હતી. 8 થી 10 વખત જવું પડતું. બરાબર છે. અને આ સમસ્યા જયેશભાઈ લગભગ કેટલા વર્ષથી તમને? 10 વર્ષથી હતી. 10 વર્ષથી પ્રોબ્લેમ હતી. બરાબર છે. અને એના માટે તમે લગભગ કેટલા ડોક્ટરને મળ્યા છો? 2-3 ડોક્ટરને મળ્યા. ક્યાંથી આવો છો તમે? રાજકોટથી. રાજકોટથી. તો જયેશભાઈ, રાજકોટથી આપણી અહીંયા ગાંધીધામમાં આટલી સારી સારવાર થાય છે પાચનના રોગોની, તમને કઈ રીતે ખબર પડી? તમારો યુટ્યુબમાં વિડીયો જોતા હોય ને, જે રીતે દરેક પેશન્ટને પાચન સુધરતું એને ફાયદો થતો એટલો જ તમને સારો ફાયદો લાગ્યો. બરાબર. શું શું તકલીફ થતી પહેલા તમે ડોક્ટરને બતાવ્યું ત્યારે 10 વર્ષથી શું શું તકલીફ થતી તમે કહેશો જરા? 10 વખત લેટ્રિન જવું પડતું. અને બીજા નંબરમાં ચીકણી વસ્તુ કે કઈ ના ખાઈ શકાય. કેળા, મધ, ચાસણી વાળી ખાંડ, જે આપણે આવતો હોય મોનથાળ, જલેબી, એવી વસ્તુ કઈ નથી ખાતી. બરાબર. ના ખાઈ શકાતું. મરચું, લસણની ચટણી, મસાલા વાળું, બહારની વેફર. શું થાય તમે લ્યો તો? ઝાડા થઈ જાય અને વારંવાર સંડાસ જવું પડે, લેટ્રિન જવું પડે. બરાબર છે. પછી આના માટે તમે જ્યારે કોઈ પણ ડોક્ટરને બતાવ્યું હોય તો શું નિદાન કરતા ને તમને શું દવા આપતા? એ 4-5 દિવસની એક સાહેબે દવા આપી હતી, પછી એક સાહેબે 15 દિવસની દવા આપી હતી, પછી એમાં કઈ ફેર ના પડ્યો. પછી હોમિયોપેથી વાળાને બતાવ્યું તો એને એક ટેબ્લેટ આપી હતી કે આમાંથી થઈ જશે સારું. રિપોર્ટ કરવા પડશે તો કે ના, રિપોર્ટની કાંઈ જરૂર નથી. તોય પણ સારું નથી એમ? ના. પાચન એવું ને એવું ખરાબ રહેતું? એવું ને એવું. અને પછી એના કારણે પછી શરીરમાં થાક, નબળાઈ એવું કંઈ થતું? હા, થાક, નબળાઈ લાગતો. ક્યારેક સંડાસમાં લોહી આવતું હોય કે બળતરા થતી હોય કે એવું કઈ થતું? બળતરા ને ગુદા આસપાસ દુખાવો થતો. બરાબર. એ બધા પ્રોબ્લેમ રહેતા. એટલે મરડો બહુ જૂનો હતો. બરાબર ને તમને? આટલા લાંબા સમય મરડો હતો એને કારણે પછી શરીરમાં શું શું તકલીફ થતી? એમ થાક બહુ જ લાગતો, પછી ક્યારેક ઊંઘ ના આવતી, પછી કામ કરવામાં બેચેની લાગતી હોય એવું લાગતું હોય. શરીરમાં કળતર, પિંડીમાં કળતર એવું કઈ થતું? હા. બરાબર. પગની પિંડીઓમાં કળતર થતી? હા. બરાબર. અને આમ કઈ પણ ખોરાક લેવો એટલે સંડાસ જવું પડે? સંડાસ જવું પડે. હા. બરાબર. હલકો ખોરાક લીધો ઘરનો ન પચી શકે? ના પચી શકે. બરાબર. તો પછી તમે લગભગ દિવસમાં 7-8 વખત જવું પડતું હોય તો સતત પરેશાન રહેતા હશો ને? હા, સતત પરેશાન. બરાબર. પછી કામકાજ કરવામાં મુશ્કેલી થતી હોય? મુશ્કેલી થતી. સતત એવું જ ફીલ થાય કે હમણાં જવું પડશે લેટ્રિન, હમણાં જવું પડશે લેટ્રિન. એટલે તમે જેમ કે કોઈ જગ્યાએ બહારગામ જવાનું હોય કે પ્રસંગોમાં કે ત્યારે તો વધારે? હા. ત્યારે શું મુશ્કેલી લાગે? ત્યારે બસ જમવામાં બહુ ધ્યાન રાખવું પડતું. અને જમ્યા હોય તો સહેજ વધારે જમાઈ જાય તો વળી 2-3 વખત પાછું જવું પડતું. બરાબર. પેટ બરાબર સાફ ના થતું. એટલે તો મને એવું લાગે તમે જયારે મુસાફરી કરતા છો ત્યારે તો મને લાગે બધું ખાવાનું બંધ કરી દેતા છો? બંધ કરી દેવું પડે. કોઈ પણ બસમાં કે મુસાફરી કરો? બસમાં. નહીં, તમને બહુ સૌથી અઘરી તો મુસાફરી પડતી હશે. હા. તો પછી ત્યાંથી અહીંયા આવ્યા ત્યારે વચ્ચે શું શું તકલીફ થઈ હતી પહેલી વાર આવ્યા ત્યારે? પહેલી વાર આવ્યા ત્યાં તો બહુ એટલો બધો નહોતો પ્રોબ્લેમ. ત્યાં તો જમવાનું લીધું જ નહોતું. ભૂખ્યા પેટે જ આવ્યા હતા. બરાબર. પછી તમે આપણે અહીંયા આવ્યા અને આપણે નિદાન કર્યું, સારવાર કરી. બરાબર. આપણી લગભગ 4-5 મહિના સારવાર ચાલી. કેટલું સારું છે તમને હાલ? 80% જેવું સારું છે. એમને પાચન સારું સુધર્યું? જે તમે વિચારતા 7-8 વખત જવું પડતું, હવે કેટલી વાર જવું પડે? હવે 2 વખત જવું પડે. 2 વખત. અને વ્યવસ્થિત બંધાયેલો મળાવે છે? હા, બંધાયેલો. પહેલી વખત બંધાયેલો, પછી બીજી વખત ઢીલો આવે. પણ આમ એકદમ વ્યવસ્થિત આવે એમ. પાચનમાં કેટલો સુધારો લાગ્યો? પાચનમાં 80% જેવો સુધારો. એમને હવે બરાબર લાગે છે. હવે ખોરાક ઘરનો બધો પચી શકે છે તમને? પચી શકે. હા. બરાબર. અને જેમ પહેલા તમે હેરાન થતા, સતત શરીરમાં કળતર રહેતી, થાક રહેતો, કામ કરવાની ઈચ્છા ન થતી, એ બધું? એ બધું બહુ નથી એટલું બધું. શરીરમાં કેટલી સ્ફૂર્તિ વધી પહેલા કરતા? 80% જેવી વધી ગઈ. એમને. હું ડૉક્ટર વિશાલ પંડ્યા, એક MD આયુર્વેદ ડૉક્ટર છું. મેં મારો 10 વર્ષ સુધીનો MD આયુર્વેદનો અભ્યાસ જામનગરની વિશ્વ પ્રસિદ્ધ આયુર્વેદ કોલેજમાંથી કરેલો છે. 2011થી ગાંધીધામ કચ્છ ખાતે NABH માન્યતા પ્રાપ્ત પંચકર્મા આયુર્વેદ હોસ્પિટલ ચલાવું છું. અમે લોકોએ આયુર્વેદ સારવારથી હજારો દર્દીને સાજા કર્યા છે. તેના વિડીયો રિવ્યૂ અમારા આ જ Facebook, Instagram કે YouTube ચેનલ ઉપર છે, જે જરૂર જોવા અને જાણો કે કેવા કેવા જૂના રોગો કેટલા ઝડપથી સાજા થયા છે. અમે 2 રીતે સારવાર કરતા હોઈએ છીએ. સૌથી પહેલાં તો કચ્છ કે એની આસપાસના દર્દીઓએ હોસ્પિટલમાં રૂબરૂ બતાવવા માટે આવવું, અને બીજું કચ્છથી દૂર રહેતા દર્દીઓ માટે ઘર બેઠા ઓનલાઈન દવા પણ મંગાવી શકે છે. વધુ માહિતી માટે નીચેના નંબર ઉપર હાય લખીને WhatsApp કરો એટલે તમને ફીસ કેટલી છે, કોર્સ કેટલો કરવો પડશે
વગેરે માહિતી વોટ્સએપમાં મોકલી આપશું. હવે તમે મને એ કહો ભાઈ કે જે તમે અવડા 10 વર્ષ સતત પાચનના પરેશાન હતા, આપણી દવા જેટલી ઝડપથી લાગુ પડે એટલી ક્યારે લાગુ પડી કોઈ દવા? ના એટલી લાગે. આપણે જે અહીંયા પંચકર્મ સારવાર કરાવી એનાથી કેટલું સારું લાગે? એનાથી ઘણું સારું, બરાબર ને? 80% જેવું સારું થઈ ગયું. તમે લગભગ 3 વખત અલગ અલગ આવીને પીછા બસ્તી નામની આપણી સારવાર કરાવી, બરાબર ને? અને એનાથી તમને ઘણું સારું લાગતું. ઘણું સારું. તમે કહો કે તમારા જેવા કોઈ પણ પેશન્ટ છે કે જે લાંબા સમયથી આવા પાચનના સમસ્યાથી પરેશાન છે, શું કહેશો તમે એને? તો એના માટે પરફેક્ટ ડૉક્ટર અને પરફેક્ટ આયુર્વેદ ડૉક્ટરને મળવું જોઈએ અને એની સલાહ સૂચન મુજબ આપણે ટ્રીટમેન્ટ કરવી જોઈએ. હવે તમે મને એ કહો જયેશભાઈ કે આટલા લાંબા સમય તમે જે પરેશાન હતા, તમારો જે કેસ છે IBS જેને કહેવાય, બરાબર છે, જૂનો મરડો, એમાં તમને ક્યારે ચિંતા પણ થતી? હા, ચિંતા થતી કે મેં કઈ મોટો કોઈ એવો રોગ ના લાગુ પડી જાય કે એવું કઈ. હા, એના બીજી મોટી પ્રોબ્લેમ સમસ્યા ના થાય. હવે તમે જેમ પેલા કહેતા કે મને પાચન સુધર્યું, તો હવે પાચન સુધર્યું તો હવે એવી ચિંતા જેવું કઈ લાગે તમને? ના, હવે એવું કઈ. મન પ્રફુલ્લિત લે છે એકદમ? મન પ્રફુલ્લિત. પેલા મન સતત ટેન્શનમાં રહેતું હતું? પેલા આખો દિવસ પેટ ભારે ભારે જ લાગતું. થોડું જઈમાં હોય તો પેટ ભારે ભારે લાગતું. બરાબર. સંડાસ જી આવતો પેટ ભારે જ લાગે, એમ જ લાગે હજી જવું પડશે, પેટ સાફ નથી થયું, બરાબર નથી થયું. અને પછી તમે જે પ્રોબ્લેમનો હેરાન થતા કે જેમ કે ઘરનો ખોરાક ન પચતો, હવે તમે ઘરનું બધું ખાઈ શકો છો? હા. પેલા શું ના ખાઈ શકતા? પેલા તો સહેજ વધારે તીખું શાક ખવાઈ જતું હોય, સહેજ મરચું ખવાઈ જતું, તોય 2-3 વખત જવું. હવે ખરેખર જે છે એ જયેશભાઈને જે પ્રોબ્લેમ હતો એ જૂનો મરડો IBS જેને કહેવાય, એમાં ઘણા બધા પેશન્ટને એવું જ લાગતું હોય કે પેટમાં જ સતત ધ્યાન રહે, પેશાબ સંડાસ ગમે એટલી વખત જાય તો પણ એમ લાગે કે પેટ હજી ભરેલું છે, પેટ ખાલી ન હોય, પણ હકીકતમાં એમના પેટમાં સતત વાયુ બનતો હોય ને આયુર્વેદ પ્રમાણે વાયુની ને ગ્રહણી દોષની ચિકિત્સા કરવાથી આ સારો ફાયદો થઈ જાય છે. પાચન બહુ સુધરી ગયું એમ ને? પાચન બહુ સુધરી ગયું. પેલા ભારે ભારે પેટ લાગતું અને પેલા એવું ફીલ જ ના થતું કે ભૂખ લાગી. આપણે ધરાર જમવું પડે ને ટાઈમે, એ એટલે જમી લેવું પડે એવું. બરાબર. હવે ભૂખ લાગે છે? ભૂખ લાગે. હવે સવારમાં આપણે નાસ્તો કર્યો હોય 8 વાગે તો 10:30, 11 વાગે ભૂખ લાગી જ ગઈ એમ? હા. પેલા તો એક દિવસ સવાર નાસ્તો કર્યો તો આખો દી ભૂખ નહીં લાગતી હોય ને? હવે આ તમારી દવા લીધા પછી મને એક ફીલ એ થયું કે પાણી પીવું ને એમ ભૂખ લાગે. બોલું પાણી પીતા એમ ભૂખ મરી જતી હોય ને ઘણી વખત. હા, એવું થતું હતું. હવે શરીર ઘણું સુધર્યું. હવે તમે એ કહો, તમારો જે વિડીયો છે એ લોકોને આયુર્વેદમાં શ્રદ્ધા વધારશે, તો આપણે એના માટે આ વિડીયો જે છે એ Facebook, Instagram, YouTube મૂકી શકીએ? હા, મૂકી શકાય. બપોરે આપણે જઈમાં હોય ને તો એ આખો દિવસ સાંજે 8 વાગ્યા સુધી ભારે ભારે જ કરે. હવે 5-6 વાગે હલકું થઈ જાય એમ? હા, ખાલી થઈ જાય પેટ. એટલે 2 વખતમાં પેટ સાફ થાય ને હવે પૂરેપૂરું પેટ સાફ થઈ જાય છે. પેલા 7-8 વખત જવું પડતું ને તો પેલું સાફ ન લાગતું. હા, કકડીને ભૂખ લાગે. આપણે ઉપવાસ કર્યો એવી રીતે ભૂખ લાગે. ખૂબ ખૂબ ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.